નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે વાત કરીશું આજના દિવસની ને આજે છે વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ। આ દિવસ વિશે સાંભળીને સૌથી પહેલો પ્રશ્ન મને મનમાં એ થાય કે ખરેખર આવા દિવસની પણ ઉજવણી કરવી પડે છે? એટલે કે આપણા જ ઘરના વૃદ્ધો કે જે આપણું જ પરિવાર છે, આપણા માતા પિતા, આપણા દાદા દાદી, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ। ભારત દેશમાં તો આ પ્રકારની સંસ્કૃતિ, આ પ્રકારના સંસ્કારો બાળપણથી જ બાળકને આપવામાં આવે છે। છતાં પણ ભારત દેશમાં આ વિશે જાગૃતિ લાવવા માટે, આ વિશે સમજાવવા માટે એક આખા દિવસની ઉજવણી કરવી પડે છે। આ દિવસ એ છે કે જે દિવસથી આપણે લોકોને, આપણા જ ઘરના જે વૃદ્ધો છે તેમનું મહત્ત્વ અને તેની સાથે જ એમના સાથે થતા દુર્વ્યવહારને અટકાવવા માટે જાગૃતિ લાવવાનો આ દિવસ છે। હવે સવાલ એ થાય છે કે દુર્વ્યવહાર એટલે શું? કે શું ખરેખર મારામારી કરવી કે પછી ક્યાંક એમને ઘણું બધું કંઈક પણ આડું અવળું બોલી દેવું? શું આ જ પરિભાષા છે દુર્વ્યવહારની? દુર્વ્યવહારની પરિભાષા તો એ પણ છે કે જ્યારે એમને ઘરમાં જ મહત્ત્વ ન આપવામાં આવે, એમના ઘરના જ એક ખૂણામાં એકલા છોડી દેવામાં આવે। આપ સૌ પણ આજે ચોક્કસથી પોતાના ઘરમાં રહેતા વૃદ્ધોની પરિસ્થિતિ જોજો કે શું આપને લાગે છે કે ખરેખર ખુશ છે? આજે વૃદ્ધો ઘર કરતાં વધારે વૃદ્ધાશ્રમમાં ખુશ જોવા મળતા હોય તો તેનું કારણ એ જ છે કે ક્યાંક એમની સાથે ઘરમાં વ્યવહાર સારો નથી થતો। એટલે જ ભારત દેશમાં વૃદ્ધાશ્રમ પણ વધતા જોવા મળી રહ્યા છે। હવે ઘણા લોકો પાસેથી એવું પણ સાંભળીએ છીએ કે એમના માતા પિતા ખુશીથી વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે, પણ કેમ? એટલા માટે કારણ કે ઘરમાં એમને ખુશી નથી મળી રહી, તમારો એ સમય એમને નથી મળી રહ્યો, અને એક એવા મૌનને સાંભળવાનો આજે દિવસ છે કે જે તમામ વૃદ્ધો પોતાના જ ઘરમાં સહન કરી રહ્યા છે, કે જેમ કે દીકરા અને દીકરીના ક્યાંક કડવા વેણ હોઈ શકે છે, એ સિવાય એકલા ઘરમાં બધું જ પડ્યા રહીને સહન કરવાની એ લાચારી હોઈ શકે છે, કે પછી એ સિવાય પોતાના જ કમાયેલા પૈસા ન વાપરી શક્યા હોય અને એ પણ ક્યાંક પોતાના જ દીકરાઓને મજબૂરીમાં આપી દેવા પડતા હોય। આ પ્રકારની બધી જ પરિસ્થિતિ પણ દુર્વ્યવહારની પરિભાષા છે, અને આજે જ એ જ મૌનને ખુલ્લા મંચ પરથી આપણે સાંભળવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહારની પરિભાષા કઈ રીતે અલગ અલગ ઘરમાં અલગ અલગ જોવા મળતી હોય છે, તેને અટકાવવાની કેટલી જરૂરિયાત। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રમેશ મુલવાણીજી, જેઓ નિવૃત્ત બેંક અધિકારી છે, નિલેશ નલવાયા, ડિરેક્ટર છે હેલ્પેજ ના એનજીઓના, કારણ કે ત્યાં ઘણા બધા વૃદ્ધો એમની સાથે આ એનજીઓમાં હોય છે, તો એમની પાસેથી પણ આપણને ઘણું જાણવા મળશે। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। સૌથી પહેલા નિલેશભાઈ, પહેલો સવાલ કે આજના સમયમાં વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ, તેની ઉજવણી ખરેખર કેટલી જરૂરી છે? આપણે મેં કહ્યું અગાઉ પણ કે ભારત દેશમાં સંસ્કારોનું સિંચન નાનપણથી કરવામાં આવે છે, પણ છતાં પણ શું લાગે છે કે પોતાના જ દાદા દાદી, પોતાના જ માતા પિતા માટેનો એક આદર, સન્માન કઈ રીતે તેમની સાથે કરવો જોઈએ, એ વ્યવહાર એ મોટા થતા લોકો ભૂલતા જોવા મળી રહ્યા છે? નિલેશભાઈ, સૌપ્રથમ તો આજના જો દિવસ છે એ વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ। ખરેખર જયારે આપણે દિવસની વાત કરીએ ત્યારે ઉજવણી કે આ દિવસ માટે ખરેખર આપણા માટે એક એવું લાગે, કારણ કે આપણે ખરેખર એવું જે કહેવામાં આવીએ છીએ કે ભારત આપણો દેશ છે એ આપણો એક ફેમિલી ફાઉન્ડેડ દેશ છે, કે આપણે જોઈન્ટ ફેમિલી કલ્ચર આપણે ત્યાં છે, પણ જેમ જેમ આપણા વર્ષો જઈ રહ્યા છે અને જેમ જેમ આપણા સમય જઈ રહ્યો છે તેમ તેમ ખરેખર વરિષ્ઠજનો માટેના જે દુર્વ્યવહારના કિસ્સાઓ છે એ દિન પ્રતિદિન વધી રહ્યા છે। અને ખાસ કરીને અગર આપણે જોવા જઈએ તો જેમ જેમ આપણે વાત કરીએ છીએ કે જેમ આપણે ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યા છે, એ ભૌતિક ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યા છે, ત્યારે આપણે ખરેખર જે સામાજિક આપણી જે વ્યવસ્થા છે એમાં ક્યારેક ને ક્યારેક વડીલોને ખૂબ જ ભોગવવાનું આવી રહ્યું છે, કારણ કે માઇગ્રેશન છે કે પછી આપણે જેમ જેમ આપણે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યા છે તે તરફમાં જોઈએ તો આપણા જે ઘરના વડીલો છે, આપણા ગામના વડીલો છે કે આપણા રાજ્યના વડીલો છે, એમના તરફ એટલું પ્રકારનું દુર્વ્યવહારનો આપણા કિસ્સાઓ એટલા બધા આવી રહ્યા છે કે આપણે જેની આપણે હદ નથી। તો ખરેખર આ દિવસને ઉજવણીના ભાગરૂપે નહીં, પણ એ આપણે ચિંતનના ભાગરૂપે પણ જોવું જોઈએ કે શું ખરેખર આવું આપણા દેશમાં કે આપણા રાજ્યમાં કે આપણા શહેરમાં આવું હોવું જોઈએ, ના હોવું જોઈએ। કારણ કે એક તરફ આપણે એવું કહીએ છીએ કે આપણે જોઈન્ટ ફેમિલી કલ્ચરમાં માનીએ છીએ, અને બીજી તરફ આપણે દુર્વ્યવહારના જે કિસ્સાઓ છે વરિષ્ઠજનો માટે વધી રહ્યા છે, તો ખરેખર આપણા બહુ ચિંતાજનક વાત છે। અને તમે જોવા જાઓ તો આજે ક્લાઇમેટ ચેન્જ અને સિનિયર સિટીઝન્સની એટલે
ક્લાઇમેટ પણ આપણે અસર કરી રહ્યો છે, આપણી સામાજિક પરિસ્થિતિઓ પણ અસર કરીએ છીએ, અને બીજી તરફ જોવા જઈએ તો આપણી આર્થિક પરિસ્થિતિઓ પણ સિનિયર સિટીઝન એટલી જ અસર કરી રહી છે. તો ત્રણેય બાજુથી આમ જોવા જઈએ તો ખરેખર ચારેય બાજુથી પણ વૃદ્ધો એમાં પીસાઈ રહ્યા છે, અને જેને આપણા માટે ખૂબ જ ચિંતનરૂપ વ્યવસ્થા છે. અને આપણે આજના દિવસે ખરેખર આ જાગૃતતાના દિવસ તરીકે આપણે જો એને જોઈએ છે તો આપણે ખૂબ જ ચિંતન કરવાની જરૂર છે. જી બિલકુલ. રમેશભાઈ, આપ શું કહેશો? ખરેખર વૃદ્ધોની સાથે થતા દુર્વ્યવહાર વધી ગયા છે, આપને લાગે છે? અને આપની મતે વૃદ્ધ પોતાનો જ આત્મવિશ્વાસ અને પોતાની જે પણ સેલ્ફ રિસ્પેક્ટ હોય તે જાળવી શકે તેની માટે શું જરૂરી છે ખરેખર? નમસ્કાર મિત્રો. પહેલું તો આજે 15 જૂન વિશ્વ વૃદ્ધ અત્યાચાર જાગૃતિ દિવસ. વાત શરૂઆત 4 લીટીઓથી કરીશ કે જેમણે આપણને આંગળી પકડીને ચાલતા શીખ્યું તેમના જ ઘડપણમાં અસરોનું આપણે કારણ ન બનીએ. વૃદ્ધો છે તો ઘરની શોભા અને સંસ્કારની મૂડી છે. તેમના અધિકારોનું સન્માન કરીએ, તેમને અપમાનિત ન કરીએ અને એવી કોઈ ભૂલ ન કરીએ. આ વૃદ્ધોને જે તકલીફો પડે છે બેન, આ નિમિત્તે કે જાણે કે મા બાપ એટલે કે દીકરા દીકરી પાસે સમય નથી, માંદા પડે ત્યારે ઘણા લોકો એમને દવા પણ આપતા નથી, શારીરિક અત્યાચાર કરે છે, બળજબરીથી બાંધી રાખે છે. પોતે બહાર ફરવા જાય, વૃદ્ધો આપણું ઘરે એકલું હોય, જમવામાં પોતે પીઝા ને એ બધું ખાય કે જેમાં વૃદ્ધને પોતાની ડિપ્રેશન આ ખાઈ શકતો નથી, અને વૃદ્ધ પોતાના વધુ વધુ વૃદ્ધ થઈ જાય છે. એમની પર ઘણીવાર માનસિક અત્યાચાર પણ થાય છે. દાખલા કે એમનું અપમાન કરવામાં આવે છે. યાર આટલું પણ નથી આવડતું, શું દાદા તમે? પૌત્રો પણ કે શું દાદા તમને આટલું પણ નથી આવડતું, લાવો કરી આપું. તો વૃદ્ધોનું અપમાન બી થાય છે. એમને ઘણીવાર એકલા પાડી દેવામાં આવે છે. એમની સલાહ સૂચન કે જેમ જાણ પણ કરવામાં નથી આવતી. એને કારણે વૃદ્ધો ડિપ્રેશન, ચિંતા અને પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. અમે લોકો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આવા વૃદ્ધોને આત્મવિશ્વાસ વધારવાના પ્રયત્ન કરીએ છીએ. એમને મોબાઈલ લિટરસીનું જ્ઞાન આપીએ છીએ અને કહીએ છીએ કે મોબાઈલ એટલો અઘરો નથી. આપણે પણ નવા જનરેશન સાથે ખભા મિલાવીએ. અમે ખાસ કહીએ છીએ કે બેંકના ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે તમે પોતાનું એટીએમ કાર્ડ કે એટીએમ પિન ઘરની કોઈ પણ વ્યક્તિને ના આપતા, કારણ કે હવે સરકાર તમને ડોર સ્ટેપ બેન્કિંગ આપે છે. એક ફોન કરો અને બેંક વાળો ઘરે આવીને તમને પૈસા આપી દેશે. તો આ રીતે પણ અમે એમનો આત્મવિશ્વાસ વધારીએ છીએ. ઘણા લોકો ખાવા પીવાનું નથી આપતા, સમયસર દવા નથી આપતા, તબીબી સારવારમાં મોડી કરે છે કે આ ગયડાને શું આપણે દાંતનો દુખાવો મટાડવો. તો આવી બધી બેદરકારીથી વૃદ્ધો આપણા વધારે વૃદ્ધ થતા જાય છે અને પછી એ ઘર છોડીને વૃદ્ધાશ્રમ તરફ જઈ ગયા. જી બિલકુલ. બહુ સરસ વિચારધારાની આપણે વાત કરી. નિલેશભાઈ, જેમ કહ્યું અમને કે એવું વિચારી લેવું કે હવે વૃદ્ધ થઈ ગયા છે, શું સારવાર કરાવી. ઘણી વખત જે પોતાના જ ઘરના લોકો એમને એવું કહેતા હોય કે બસ આટલું પણ નથી આવડતું. ચલો રમેશભાઈ તો કહ્યું કે કદાચ એવું પણ કે લા હું કરી આપું, પણ એવા પણ ઘરો હોય છે કે આટલું પણ નથી આવડતું એવું કહીને એમને કામ નથી પણ કરીને આપતા. હવે આ પ્રકારની માનસિકતા કેમ જોવા મળી રહી છે આજની જનરેશનમાં? અને શું આ પણ એક દુર્વ્યવહાર નથી? આપણે શું એવું જ ગણી લઈએ કે જે શારીરિક ત્રાસ આપવામાં આવે એ દુર્વ્યવહાર છે? આ પ્રકારનો માનસિક ત્રાસ પણ દુર્વ્યવહાર જ કહી શકાય છે. નિલેશભાઈ, બિલકુલ સાચી વાત છે. ખરેખર આપ જોવા જાઓ તો અમે ઘણીવાર આપણે એવું જોવામાં આવ્યું છે કે દુર્વ્યવહાર એટલે કે મારઝૂડ કરવી કે શારીરિક ત્રાસ આપવો જે દુર્વ્યવહાર નથી. શબ્દોથી પણ આપણે એક પ્રકારે એમનો દુર્વ્યવહાર એની સાથે થાય છે. બીજું આપણા વર્તન, વાણી, વર્તન અને વ્યવહાર પણ એક દુર્વ્યવહારનો જ ભાગ છે. ઘણીવાર આપણે જોયું છે કે ઘણીવાર આપણે સમાજમાં જોતા જઈએ કે આપણા ઘરમાં વડીલો બેઠા હોય છે તો બાળકો એમની સાથે વાત નથી કરતા. એ પણ એક પ્રકારનો દુર્વ્યવહાર કહી શકાય. ઘણીવાર એવું પણ થાય છે કે ઘરમાં એક બે દિવસ સુધી આપણા વડીલો હોય છે તો એક બે દિવસ, 3 દિવસ સુધી લોકો એમની સાથે વાત નથી કરતા. જમવાનું સમય આપી દે છે, અમે જે જમીએ એ જમી લઈએ છીએ, અમે જે ખાઈએ તમે ખાઈ લો. તો ઘણી પ્રકારના એવા નાના નાના પ્રશ્નો છે એ આપણા દરેક સામાજિક સંસ્થામાં, સામાજિક વ્યવહારમાં આ સમય સાંકળી લેવા છે. ખરેખર હવે તો એવું પણ કહેવાય છે કે આ ખરેખર દુર્વ્યવહાર છે, પણ સિનિયર સિટીઝનના સંદર્ભે જોવા જાવ તો ખરેખર આ એક દુર્વ્યવહાર છે. અમે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે એક એલ્ડરલાઇન કરીને 1456 નો કાર્યક્રમ અમે ચલાવી રહ્યા છે. આપ વિશ્વાસ નહીં કરશો, એમાં 80% વધારે ટકાવારી કરતા વધારે લોકો એવા છે કે ફોન કરે છે, એટલા માટે ફોન કરે છે, વાત કરવા માટે ફોન કરે છે, એમની નાની મોટી સમસ્યાઓને જે આપણે ખરેખર જોવા જઈએ તો આપણા કુટુંબમાં આપણે એને નિવારી શકીએ છીએ.
પણ એ નાની નાની સમસ્યાઓ માટે પણ એ એલ્ડર લાઈન કે એ હેલ્પલાઈનનો સહારો લે છે. તો એ ખરેખર દુર્વ્યવહારનો છે પ્રશ્ન છે. બીજું, આપણે ઘણીવાર આપણે કહેતા હોઈએ, જેમ કે અમે હેલ્પેજ ઇન્ડિયાની આપણે વાત કરીએ તો અમે ઘણીવાર એવા નાના મોટા કાર્યક્રમો કરતા હોય છે. જેમ અમે રમેશભાઈએ પણ કીધું કે ડિજિટલ લિટરસી છે, મેન્ટલ હેલ્થના કાર્યક્રમો છે, હેલ્થના કાર્યક્રમો છે. આવા નાના નાના પ્રસંગો અને આવા નાના કાર્યક્રમોથી આપણે સિનિયર સિટીઝન સાંકળીએ છીએ. પણ દરેક સિનિયર સિટીઝન આજના જોવા સમાજમાં જોઈએ તો શું છે, સિનિયર સિટીઝન એટલે એને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવું. પણ ખરેખર આ એ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. કોઈ પણ સિનિયર સિટીઝન વૃદ્ધાશ્રમમાં જવા માટે તૈયાર નથી. દરેક સિનિયર સિટીઝન એવું ઈચ્છે છે કે મેં 60 વર્ષ આ જિંદગી મારા ઘરમાં કાઢી છે, આજે મારા બાળકો માટે મેં કાઢી છે, તો આજે 60 વર્ષ પછી કે 65 વર્ષ પછી કે 70 વર્ષ પછી એ લોકો મારી કેર કરે, સંભાળ કરે. ઘણીવાર બાળકો એવું જુએ છે કે હવે આ પણ મારી નિલેશભાઈ, પાસે આજના સમયમાં આજની આ જનરેશનને એક સમય પણ તો નથી હોતો. પહેલાના બિલકુલ સમયમાં કદાચ એટલી બધી કોમ્પિટિશન નથી. અત્યારના સમયમાં હું એ લોકો માટે કહીશ કે જે લોકો ખરેખર સમયથી મજબૂર છે, કે જે લોકો આજે બંને કપલ હોય, લોકો વર્કિંગ છે, પોતાના બાળક માટે સમય નથી કરતા, માત્ર પૈસા કમાવા છે, મોંઘવારી વધી છે, ફીસ ભરવી છે, એ લોકો જયારે પોતાના ઘરમાં સમય નથી આપી શકતા, ત્યારે પણ આ બાળકો પણ એમના ખોટા રસ્તે જાય છે અને વૃદ્ધો પણ એકલતાનો અનુભવ કરે છે. આ વાતનો કદાચ કોઈ હલ પણ નથી, કારણ કે આજની મોંઘવારી, આજની આ હેક્ટિક લાઈફ અને આજની આ કોમ્પિટિશનમાં કોઈની પાસે એટલો સમય જ નથી. આપની વાત બિલકુલ સાચી છે. અને એટલા જ માટે જયારે ઘણીવાર અમે વાત કરીએ છીએ કે આપણે શું કહીએ છીએ કે અમે વૃદ્ધો માટે આપણે ક્યારે કામ કરીએ, વૃદ્ધો માટે કોઈ કામ કરવું છે કે વૃદ્ધો સાથે આપણે કોઈ કામ કરવું છે. તો ખરેખર એવું જોવા જેવું છે કે વૃદ્ધો માટે કામ કરીએ એટલે 60 વર્ષના વૃદ્ધો થશે ત્યારે આપણે કામ કરીશું. ના, આજે ઘણા બધા પ્રી રિટાયરમેન્ટના પ્રોગ્રામ ચાલે છે કે આપણે બાળક જયારે નાનું હોય ત્યારથી જ આપણે એમને એવું સંભાળ કરીએ કે તમે પણ જોશો આજના જે વડીલો છે કે આજે જે 40, 50 કે 60 વર્ષના જે લોકો છે એ હજુ પણ એમના દાદા દાદી, એના માતા પિતાની સંભાળ રાખે છે. કેમ? કારણ કે એ વખતનું સોશિયલ સ્ટ્રક્ચર એવું હતું, સ્કૂલ્સમાં એમના વેલ્યુ એજ્યુકેશનના કાર્યક્રમો એવા હતા. એટલા જ માટે હું આપણે કહું કે આજે બાળક નાનું હોય અને અત્યારે તમે શિક્ષણની પણ વાત કરો તો આજે બાળક જયારે પહેલા, બીજા, ત્રીજા, પાંચમા, છઠ્ઠાથી હોય ત્યારે જ એમને વેલ્યુ એજ્યુકેશનના કાર્યક્રમો શીખવાડવામાં આવે. જેમ કે સેલ્ફ એજ્યુટેડ સેવ સ્કૂલ એક્શન ફોર વેલ્યુ એજ્યુકેશન કરી એક પ્રોગ્રામ ચલાવે છે. એમાં અમે નાનપણથી જ બાળકને એવું કહે છે કે આપણે દાદા દાદી, નાના નાનીની આપણે સંભાળ રાખવી જોઈએ. કારણ કે કોઈ પણ બાળક છે એ ભવિષ્યમાં સિનિયર સિટીઝન્સ કે વૃદ્ધ થશે જ. અને જેવી સોસાયટીનું નિર્માણ આપણે આજે કરીશું એવી જ કે એના કરતા પણ વધારે ખરાબ સોસાયટી જી એ બિલકુલ. પણ બાળક આજે જ્યારે નાનું પડશે ત્યારે વાત એમને કરી, થશે. એનાથી અડધેથી આપણે જો એવું વિચારી લઈએ કે દરેક બાળક એ વિચારે કે અમે પણ એક દિવસ વૃદ્ધ થવાના જ છીએ. બિલકુલ અને જો ભલે આપણે આજે 21મી સદીમાં જીવીએ છીએ, પણ કર્મા વિશે કદાચ કોઈ પણ સદીમાં આપણે એની પરિભાષા તો નહીં જ બદલી શકીએ. સાચી વાત દરેક છે. ટેકનોલોજીની સાથે આગળ વધતો માણસ કેટલો પણ મોડર્ન કેમ ના હોય, પણ એમને ખબર જ છે કે જે આપણે કરીએ છીએ એ જ આપણે ભોગવીએ છીએ. એટલા જ માટે આજના બાળકો એ વસ્તુ કેમ નથી વિચારતા કે એ લોકો પણ ક્યારેક વૃદ્ધ થવાના જ છે. અને સાચી ઘણા ઉદાહરણો આપણે જોયા હશે કે જે આપણે આપણા માતા પિતા સાથે કરીએ છીએ ને એ જ બાળકો એમની સાથે કરે છે. પણ છતાં પણ જે પેરેન્ટ્સ છે એ લોકોને વૃદ્ધાશ્રમમાં મૂકી આપવું એ કેટલું યોગ્ય કહી શકાય છે, અને શું ખરેખર એ લોકો ત્યાં વધુ ખુશ હોય છે? શું કહેશો રમેશભાઈ? બેન, નમસ્તે નિલેશભાઈ અને પિનલબેન. બેન, કોઈ પણ માણસ પોતાનું ઘર જેણે વસાવ્યું હોય એ છોડીને વૃદ્ધાશ્રમમાં ખુશ હોય જ ન શકે. એ માણસને ખુશી પ્રાપ્ત કરવી હોય તો એને પોતાના મિત્ર વર્તુળ તરફ જવું પડે, મિત્રો તરફ જવું પડે. અને આજકાલના જે વૃદ્ધોની અમે જે એમના સમસ્યાઓ જાણી છે અને પ્રયત્ન કરીએ છીએ. પહેલી સમસ્યા તો એ છે કે એમની પાસે પૈસો અઢળક છે, વાપરવો બી છે, ફરવું બી છે, પણ ફેરવનાર કોઈ નથી. કારણ કે એના દીકરા દીકરી પાસે ટાઈમ નથી, કેરિયર ઓરિએન્ટેડ છે, બાળકો સ્કૂલમાં ભણ્યા એની પાછળના ખર્ચા ઘણા બધા છે. એટલે એ લોકો પોતાના વડીલોને સમય આપી શકતા નથી. અને એમાંથી જો એ લોકોને બહાર આવવું હોય તો વૃદ્ધોએ પોતે જ પોતાના મિત્રો સાથે મોબાઈલ પર વાત કરીને કે કોઈ બી રીતે ફરવા જઈને ગમે તે ટૂર કરીને કન્ડક્ટ કરીને આનંદ માણી શકે એમ છે. દાખલા તરીકે અમે હમણાં 28 માણસોને લઈ ગયા હતા, એક દિવસની ટૂર કરી હતી લાલ દરવાજાની AMTS ની બસમાં. બધા મંદિરો ફરી આવ્યા અને એટલા બધા સિનિયર સિટીઝન હતા. મને અને મારા મિત્રને વિચાર્યા ચાલ ને આ 3000 રૂપિયા અમે ભરી દઈએ છીએ, પછી આપણે માણસો પછી નક્કી કરીશું. અમારા ખર્ચે અમે એ લોકોને લઈ જવા ઈચ્છતા હતા. 28 માણસો ભેગા થઈ ગયા, બધા શેરિંગ કર્યું, અમે જમ્યા, ઘરે રાતે 8 વાગે પાછા આવ્યા, બધા ખુશ હતા. અને આજની તારીખમાં કે સાહેબ આવો પ્રોગ્રામ ફરીવાર ક્યારે? તો આનંદ ક્યાં છે વૃદ્ધોને? તો એમને એમની મિત્રતામાં છે.
પણ એક તકલીફ એ છે કે એમના મિત્રો મોટા ભાગના એમણે જેમણે આ કામ કર્યું હોય એ સિવાયના બીજા મિત્રો સાથે એ લોકો ભળી શકતા નથી, એક્સ્ટ્રોવર્ટી નથી, એમના મોબિલિટી નથી, અને સામે એમના મિત્રોની પણ મોબિલિટી નથી. એટલા માટે એમને ઘરમાં ભરાઈ રહેવું છે, જે એમનું મન માનતું નથી. બાળકોને પણ ફેરવવા છે, પણ એમની પણ એક તકલીફ છે સંભાળ કરનાર બાળકોની, કે એમના ઉપર મેન્ટલ સ્ટ્રેસ છે, આર્થિક ભાર છે, કે પપ્પા મમ્મી લઈ જઈશું તો અમે ક્યાં એટલો સમય આપી શકીશું, કે ડબલ નુકસાન થશે. મારા જે ઘણા બધા મિત્રોના બાળકો બિઝનેસમેન છે, હંમેશા ડબલ લોસની ગણતરી મૂકતા હોય છે. બહાર જઈશું ફરવા તો ધંધો બી બંધ થશે, આવક બંધ થશે અને ખર્ચા વધશે. બાળકોનું પણ ભણવાનું એટલું બધું મોંઘું છે. અને વૃદ્ધો જે આજની તારીખમાં પેન્શનર હોય તો સારું છે, પણ પેન્શનર ન હોય તો શું? પેન્શન હોય તો અમારે લેવા બેંક રીન્યુઅલ કેટલા લોકો એવા હોય છે રમેશભાઈ કે પેન્શન ના હોય તો પોતાના જ માતા પિતાને બોજ સમજી લેતા હોય છે. કેટલા લોકોને એ ખબર નથી હોતી કે એમના બાળકોને કેટલાય પૈસા નાખીને મોટા કર્યા હોય, પણ એ જ બાળકો જ્યારે માતા પિતા માટે કરવાનું આવે છે ત્યારે એમને બોજ સમાન ગણી લેતા હોય છે. પોતે માદા થાય તો એપોલો જેવી સારી હોસ્પિટલમાં દાખલ થાય, એ જાયડસ જેવી સારી હોસ્પિટલ દાખલ થાય, પોતાનો મેડિક્લેમ પણ લીધો, પણ જો ઘરડું વૃદ્ધ દાખલ માંદું પડ્યું તો એને જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે, સિવિલ હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ, યુએન મહેતા હોસ્પિટલ, જ્યાં વૃદ્ધ એમ વિચારે સાલું મેં આખી જિંદગી આ બાળકોને મોટા કર્યા અને મને આખી જિંદગી પ્લેનમાં તો ફરવા નથી મળ્યું, પણ માદો પડે તો મને સારી સારવાર પણ મળતી નથી. આપને શું લાગે છે નિલેશભાઈ, દરેક વૃદ્ધને હવે સેલ્ફ ડિપેન્ડન્ટ હોવું કેટલું જરૂરી છે? ભલે આજના સમયમાં તમે કેટલા પણ પૈસા વાળા કેમ ના હો, પણ બધા જ પૈસા ક્યારેક પોતાના જ બાળકો પાછળ લગાવી દેવા અને પછી આવી રીતે વૃદ્ધ થતા નિસહાય બની જવું કેટલું યોગ્ય? એ લોકોને પોતાના જ પૈસા, ઘણા બધા લોકોને પોતાની જ મિલકત વાપરવા નથી મળતી. ઘણા બાળકો એમની પાસેથી એમની મિલકત પચાવી લેતા હોય છે, એમને એ લોકો એજ્યુકેટેડ ન હોય એમની પાસેથી સાઇન કરાવી લેતા હોય એમના જ દ્વારા કમાવેલા, એમને એટલે મહેનત કરેલી આખા વર્ષની જે ના જે પૈસા હોય, આખા જીવનના પૈસા, એ પણ ઘણા બાળકો પડાવી લેતા હોય, પછી એમને સારી રીતે ના રાખતા હોય. એની માટે એમને પોતે જાગૃત રહેવું કેટલું જરૂરી છે નિલેશભાઈ? અને આપની પાસે પણ એવા ઘણા ઉદાહરણો આવ્યા હશે કે જેમની સાથે આવું જ કંઈક બન્યું હોય. બિલકુલ સાચી વાત છે. જો સેલ્ફ ડિપેન્ડન્સ આપણે બનવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મોટા ભાગે હવે જોવા મળ્યું છે કે પ્રેમમાં કે 60 વર્ષ સુધી મેં બહુ કમાયું છે, હવે હું મારા બાળકો માટે કરું, એ સારું છે, કરવું જોઈએ, પણ ખરેખર હું વાત કરતો મિલકતની સંદર્ભમાં કે પૈસાના સંદર્ભમાં, તો એક વડીલો એક વસ્તુ ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવી જોઈશે કે પોતાના મૃત્યુ પછી આ જે પોતાની સ્થાવર મિલકત છે કે પોતાના પૈસા છે એ પોતાના બાળકો માટેના જ છે. એટલે પ્રેમમાં કે ઉતાવળે પગલું ના ભરતા એમને જે પણ આફ્ટર રિટાયરમેન્ટ હોય કે પોતાનો કોઈ બિઝનેસ હોય એ કરતા રહેતા હોઈએ તો એ એમને જ્યાં સુધી એ પોતાના નામ પર રાખવા જોઈએ. અમે વિલ અને લીગસીસનો પણ એક પ્રોગ્રામ ચલાવે છે, એમાં અમે મોટાભાગના સિનિયર સિટીઝન એવું કહેતા હોય છે કે એક વિલ કરીને રાખો કે મારું મૃત્યુ થાય ત્યાં સુધી તમારે આ જે મિલકત છે મારી સાથે જ રહેશે અને મારા પછી છે. ઘણી વાર એવું પણ થાય છે કે માતા પિતા પ્રેમમાં બાળકોને આપી છે, અને જેમ અત્યારે તમે જોયું છે મા બાપ ભરણ પોષણ અધિકાર 2007, એની અંતર્ગત હવે કેસ પણ કરી શકાય છે કે જો માતા પિતાએ બાળકોને પોતાની મિલકત આપી દીધી હોય અને બાળકો જો એમને ના રાખતા હોય તો એ મિલકત પાછી માતા પિતાને પણ સરકાર દ્વારા એ પાછી મળી શકે છે. તો કાયદો પોતાની રીતે કામ કરે છે, પણ ઘણીવાર આપણે પણ આ જ લોકો એટલા લાગણીસભર હોય છે ને કે ક્યાંક બોલી નથી શકતા, ચૂપ રહેતા હોય છે, એમને ઇમ્પોર્ટન્સ ના મળે તો પણ ચૂપ રહે, બોલે નહીં. આ પણ કેટલું યોગ્ય છે? એમ ક્યાંક લાગે છે આપને કે એમનો સંતાનો પ્રત્યેનો આ પ્રેમ હોય છે કે પછી ક્યાંક સમાજનો ડર હોય છે, એટલા નિસહાય હોય છે કે લોકો પોતાની માટે અવાજ નથી ઉઠાવતા? બે વસ્તુ છે બેન, જેમ કે રમેશભાઈ પણ અત્યારે કીધું કે લોકોએ પોતાની રીતે બહાર નીકળવા શીખવું જોઈએ. અત્યારે તમે જોશો તો ઘણા બધા સિનિયર સિટીઝન એસોસિએશન છે, સિનિયર સિટીઝન ક્લબ્સ છે, લાફિંગ ક્લબ્સ છે, એ ઘણી બધી નાની મોટી પ્રવૃત્તિઓ દરેક આપણા રાજ્યના ઘણા વિસ્તારોમાં શહેરોમાં બધી ચાલી રહી છે. ધીરે ધીરે આવા એવા ગ્રુપમાં એમને ખાસ કરીને જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એમાં પોતાની જાતને એંગેજ કરવી જોઈએ. આફ્ટર 60 પોતાનું કોઈ નાનકડું ગ્રુપ હોય એમાં પણ એમને ઇન્વોલ્વ થવું જોઈએ. બીજું કે આ ખરેખર આ શોભનીય નથી. અને ઘણીવાર આપણે વાત કરીએ કે સિનિયર સિટીઝન બહુ હોશિયાર હોય છે અને પણ પ્રેમમાં એટલા પણ ઘણીવાર એ લોકો એવું લાગે, અને આ માત્ર સિનિયર સિટીઝને સમજવાની જરૂર નથી, પણ જે એમના બાળકોએ પણ આટલું જ સમજવાની જરૂર છે કે ઘણીવાર આપણે લાગે કે આપણે એવું લાગે, હમણાં જેમ કે રમેશભાઈ કીધું કે કોઈ આજે
40 કે 50 વર્ષનો કોઈ પુરુષ કે સ્ત્રી હશે એને પોતાની નોકરી જવાબદારી પણ હોય છે અને બાળકોની હોય છે, પણ જ્યારે એ જ વસ્તુ જ્યારે એ મા બાપ હશે, જ્યારે એમને એમના દાદા દાદીનું પણ ધ્યાન રાખ્યું હશે અને બાળકોનું પણ ધ્યાન રાખ્યું હશે, તો સમાજ આજે બદલાયો છે, આજની સ્થિતિ બદલાઈ છે, પણ શું આપણે થોડો ઘણો સમય આપણા માતા પિતા સાથે ના કાઢી શકીએ? થોડો ઘણો સમય આપણે એમના માટે કાઢી શકીએ તો સારું છે, કારણ કે આપણે જ્યાં બિલકુલ, કારણ સુધી કે સમય એ સૌથી વધારે જરૂરી છે, એ પછી સાચું બાળકો માટે હોય કે પછી પોતાના માતા પિતા માટે હોય. રમેશભાઈ, એ સિવાય ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ મિલકતની વાત હોય, પોતાના જ બાળક માટે કંઈક કરવાની વાત હોય ને પોતાના જ પેરેન્ટ્સને ન પૂછવું, આ બધી નાની નાની બાબતો કોઈ પણ વૃદ્ધને કેટલી અસર કરતી હોય છે કે એમને ઇમ્પોર્ટન્સ ના મળવી, એમને ઘરમાં એક રૂમમાં ખૂણામાં પૂરીને રાખવું, એમને માત્ર બે ટાઈમ જમવાનું આપી દેવું એટલે એમને એવું લાગે કે એમના બધા જ એમની જે જવાબદારી છે તે પૂરી થઈ ગઈ. આ બધી જ બાબતો કોઈ પણ વૃદ્ધને કેટલી માનસિક ત્રાસ આપે છે કે એમને એમના જ ઘરમાં ઇમ્પોર્ટન્સ નથી મળી રહી. કોઈના લગ્ન નક્કી કરવામાં આવે એવી નાની બાબત હોય, એમના એટલે દીકરાના દીકરા માટેના કોઈ નિર્ણય લેવામાં આવે એની કોઈ નાની બાબત હોય, આ બધું પૂછવામાં ના આવે એ કેટલું માનસિક ત્રાસ આપતો હોય છે અને આ પણ દુર્વ્યવહાર કહેવાય છે. બેન, 2022 થી અમે લોકો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં મોબાઈલ લિટરસી ટુ સિનિયર સિટીઝન વર્ગો ચલાવીએ છીએ. એમાં ઘણા બધા સિનિયર સિટીઝનો પેન્શનેબલ નથી હોતા, આર્થિક આવક નથી હોતી. અમે એમને બીંગ અ રિટાયર્ડ બેન્કર ખાસ કહીએ છીએ કે સરકાર આજકાલ રિવર્સ મોર્ગેજ લોન આપે છે. તમારું મકાન હોય તમે ભલે બિલ કરી દો, પણ અત્યારે જીવો ત્યાં સુધી તમારું છે એ તમે બેંકને ગીરવી મૂકી દો, બેંક તમને એની સામે દર મહિને તમારી જરૂરિયાતના પૈસા આપશે. તમારે 30,000 જોઈએ, 35,000, 40 જેટલા જોઈએ મકાનની કિંમતની સામે, એનું ઈએમઆઈ કે રીપેમેન્ટ ભરવાનું નથી. એ પૈસા તમને તમારી જરૂરિયાતમાં વાપરવા માટે આપે છે. જ્યારે તમારો દેહાંત થઈ જાય તો એ પ્રોપર્ટી બેંક એના લીગલ હાયરને આપશે. તમારે જોઈએ છે કે અમે વેચીને અમારા પૈસા લઈ લેવા છે. તો આ વિચાર અમે ઘણા બધા ત્યાં આપ્યો અને એ લોકોને ઘણો બધો ગમ્યો, કારણ કે અમારો આશય એવો છે કે વૃદ્ધોને સેલ્ફ રિલાયન્ટ બનાવો, એમનો આત્મવિશ્વાસ જગાવો. જવાબદારી તમારે નિભાવી છે, નાના બાળકો નિભાવો, પણ સાથે પોતાના શોખ, પોતાનો આનંદ મારો નહીં. જીવન આફ્ટર 60 છે એને જીવતા શીખો. અમે ઓરિગામી પણ શીખવાડીએ, સરસ મજાનું નાનકડું ઘર, સરસ મજાની ચકલી, સરસ મજાનો પોપટ, જેથી જેને એમને આનંદ આવે. ઘણી બધી વખત અમે બિલકુલ, નાના અને બાળકો આવી સંસ્થાઓ હોવી જોઈએ કે જે ખરેખર વૃદ્ધોને એકલા ન પડવા દે. અંતિમ સવાલ નિલેશભાઈ, આવા દુર્વ્યવહારને અટકાવવા માટે કેવા પ્રકારની જાગૃતતાની જરૂરિયાત છે? અને એની સાથે ઘણા એવા પણ બાળકો છે આજના સમયમાં કે જે લોકો માત્ર પોતાના બાળકો મોટા થઈ જાય એટલે એમના પેરેન્ટ્સની સાથે રાખતા હોય છે, એમનો જ ફાયદો ઉઠાવતા હોય છે. આ પ્રકારની માનસિકતામાંથી બહાર લાવીને એમને એમનું મહત્વ સમજાવવું કેટલું જરૂરી, ગેરવ્યવહાર અટકે તે માટે કેવા પ્રકારના પગલા લેવાની જરૂરિયાત છે નિલેશભાઈ? જો બે વસ્તુ છે, આપણે આમ જોવા જઈએ તો દુર્વ્યવહાર થાય છે વડીલો સાથે, અને બધા જ વડીલો સાથે દુર્વ્યવહાર થાય છે એવું પણ નથી. અટકાવવા પણ માટે શું કરી શકાય છે નિલેશભાઈ? જલ્દી, સમય બહુ જેમની સાથે થાય છે એમને ખરેખર જો આવા દુર્વ્યવહાર થતા હોય તો એમને ખરેખર આગળ આવવું જોઈએ. ઘણી બધી એવી સંસ્થાઓ છે, ઘણા બધા આજે પોલીસ સ્ટેશનમાં પણ બીટ કોન્સ્ટેબલ છે, એની અંદર પણ એવું છે કે એક ડર લાગે છે સિનિયર સિટીઝન કે અમે અમારા બાળકો સામે એફઆઈઆર કેમ કરીએ, પણ એફઆઈઆર એ સોલ્યુશન નથી. એ એક પોલીસ સ્ટેશનમાં જાણ કરશે કે કોઈને વાત કરશે તો ખરેખર એ કહી શકશે. બીજું છે કાઉન્સિલિંગ. કાઉન્સિલિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એ બંને પક્ષે હોઈ શકે, એ સિનિયર સિટીઝનના પક્ષે પણ હોઈ શકે અને બાળકોના પક્ષે બી. એ પણ એટલું જરૂરી છે. એટલે કાઉન્સિલિંગ પણ આજે ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા કાર્યકરો પણ થઈ શકે છે. કાયદાકીય પગલા લેવામાં ન વિચારવું આ જ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. સમય સાચી અહીંયા વાત. સમાપ્ત થાય છે. રમેશભાઈ, નિલેશભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ કે જેના વિશે આપણે વાત કરીને સાથે જ આપ સૌને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહારની પરિભાષા દરેક ઘરમાં કેટલી અલગ અલગ છે, અને જો બધા જ વ્યક્તિઓ વિચારી લેશે કે આપણે પણ ક્યાંક એક દિવસ જઈને વૃદ્ધ થવાના છીએ અને એ જ વ્યવહાર આપણને પાછો મળવાનો છે, એ વિચાર આજના સમયમાં જો તમે લાવી દેશો તો ચોક્કસથી તમે તમારા માતા પિતા કે દાદા દાદીની સાથે ક્યારેય દુર્વ્યવહાર નહીં કરો. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.